સુરતમાં સિવિલ એન્જિનિયરનો વિરોધ. સરકાર દ્વારા આપવામાં આવેલી જોગવાઈઓનું સિવિલ એન્જિનિયરો માટે નથી કરાતું પાલન. જુદી જુદી માંગો સાથે સુરત સિવિલ એન્જિનિયર એસોસિએશન દ્વારા વિરોધ. શહેરના જુદા જુદા સિવિલ એન્જિનિયરો એકત્ર થઈ લેબર કમિશનર કચેરી પહોંચ્યા. સરકાર દ્વારા લેબર અને કર્મચારીઓ માટે લેબર એન્ડ એમ્પ્લોય કોડની કરાય છે રચના. નવા લેબર એન્ડ એમ્પ્લોય કોડ દ્વારા સિવિલ એન્જિનિયરોને નિયમિત વેતન, સામાજિક સુરક્ષા, ઔદ્યોગિક સંબંધ જેવી સુવિધાઓ મળવા છતાં વંચિત રખાય છે. રાજ્યની 80% બાંધકામ સાઇટ પર એન્જિનિયર અને સુપરવાઇઝરોને તમામ સુવિધાઓથી વંચિત રખાય છે. કામના 8 કલાકની જગ્યા પર 12 થી 13 કલાક કામ કરાવાય છે. ઓવરટાઇમ એક્ટનું વેતન પણ આપવામાં આવતું નથી. કર્મચારીઓને 1 થી 7 તારીખ સુધીમાં પગાર ચૂકવવાની જોગવાઈ છે, છતાં સમયસર પગાર મળતો નથી. મોટી સંખ્યામાં સિવિલ એન્જિનિયરો એકત્રિત થઈ પોતાની માંગો પૂરી કરવા કરી ઉગ્ર રજૂઆત. સુરત લેબર કમિશનરના આવેદનપત્ર થકી રજૂઆત કરવા મોટી સંખ્યામાં પહોંચ્યા. SH24 ન્યૂઝ ગુજરાતી સાથે અશ્વિન ચાવડા, સુરત. હું હિતનભાઈ પટાણિયા. અમે સુરત સિવિલ એન્જિનિયર્સના એન્જિનિયર મિત્રો બધા ભેગા મળીને સુરતના લેબર કમિશનર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કે સુરતની અંદર સિવિલ એન્જિનિયર્સનું જે શારીરિક અને માનસિક શોષણ થાય છે એ બંધ કરવામાં આવે અને અટકાવવામાં આવે. હવે કોન્ટ્રાક્ટર્સ કંપનીઓ અને બિલ્ડર્સ કંપનીઓ દ્વારા સુરતની અંદર સિવિલ એન્જિનિયરોનું શોષણ કરવામાં આવે છે. નથી એમને કોઈ સોશિયલ સિક્યુરિટી મળવામાં આવતી છે કે નથી એમને કોઈ ઓવરટાઈમ મળતું છે. હવે એક દિવસની અંદર 12 કલાક 13 કલાકનો વર્કિંગ અવર્સ હોવા જોઈએ, જે ગવર્મેન્ટ દ્વારા લેબર અને એમ્પ્લોયમેન્ટ કોડમાં સ્પેસિફાઈ કરેલું છે કે વીકલી 48 કલાકથી કોઈ પણ વધારે એમ્પ્લોય કામ ન કરી શકે, અને કરે તો એમને ઓવરટાઈમ મળવું જોઈએ. તો એ ઓવરટાઈમ કોઈ પણ એન્જિનિયરોને મળતો નથી. નથી એમને વીકલી ઓફ મળતું, સોશિયલ સિક્યુરિટીમાં નથી એમને ઇન્સ્યોરન્સ મળતી, નથી PF મળતું, નથી ગ્રેચ્યુટી મળતી. તો આ ગવર્મેન્ટ દ્વારા સ્પેસિફાઈ કરેલા જે નિયમો છે એ બધા સિવિલ એન્જિનિયરોને મળતા રહે એ ગવર્મેન્ટ એન્શ્યોર કરે.